તો બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક થઈ છે। ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઈ। અમીરગઢના કાકવાડા ગામે નદીના પાણી છે એના સ્તરમાં વધારો થયો છે। નદીમાં પાણી આવતા શાળાએ જતા બાળકોને હાલાકી ભોગવવી પડી છે। કમર સુધી પાણીમાં જવા માટે મજબૂર થયા છે। સામાકાંઠે જવા લોકોને પાણીમાંથી પસાર રસ્તો કરવો પડી રહ્યો છે। તો નદી પર પુલ બનાવવા ગામ લોકો છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે। બનાસ નદીમાં કેડસમાં પાણી વહેતા જ વાલીઓએ બાળકોને ખભે ઉચકીને રસ્તો પસાર કરાવવો પડે છે। માંગ હતી કે અમને બ્રિજ બનાવી આપો આજુબાજુના 5 થી 6 ગામડાઓને, કારણ કે તેમને દીકરા દીકરીને ભણવામાં બહુ મુશ્કેલી પડે છે જ્યારે પૂર આવે ત્યારે ભાજપના નેતાઓ પ્રદેશથી લઈ જિલ્લાથી લઈ તાલુકાની તમામ નેતાઓ આવી ત્યાં નદીની અંદર ખાતમુહૂર્ત કરે છે અને ખાતમુહૂર્ત કરીને લોકોને ત્યાં લાલચ આપે છે અમે તમારો બ્રિજ તાત્કાલિક ધોરણે પાસ થઈ ગયો છે અને બ્રિજનું કામ ચાલુ થવાનું છે। વિધાનસભા ઇલેક્શનની ચૂંટણી જીતવા માટે લોકોને લાલચ આપીને વોટ લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ 2022 અને 2025 સાલે આજ દિન સુધી એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં કોઈ પણ દેખવા માટે આવેલ નથી અને વારે ઘડીએ પૂર આવે છે ત્યારે વારે ઘડીએ ત્યાંના દીકરા દીકરીઓ ભણવામાં એમને બહુ મુશ્કેલી પડે છે અને આ લોભામણી લાલચ આપેલા નેતાઓ ત્યાં દેખાતા નથી। અમીરગઢ તાલુકાની કાકવાડા ગામની બનાસ નદી છે। આજે એમાં છે કે વર્ષોથી ગામજનોની એક માંગ છે કે બનાસ નદી ઉપર એક પુલ બને ને વર્ષોથી સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે, જેમાં કે ચૂંટણી ટાણે તો બધા રાજકારણીઓ નેતાઓ બધા આવે છે કે પુલ બને, પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે 2 વખત, પણ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। સૌથી વધારે તકલીફ કોને પડતી હશે અહીંયા? સૌથી વધારે તકલીફ બાળકોને પડે છે, જે સ્કૂલે જવા માટે અને દૂધ ભરવા માટે બીમારીવાળો, બરાબર। અને અમુક જે વિદ્યાર્થીઓને ગભા ઉપર બેસાડીને લઈ જવામાં આવે, પાણી કેડી હોય, વધારે પાણી આવે તો ઘરે પણ છોકરાઓને રહેવાનો વારો આવે છે। આ પુલનું જો બી નેતા આવ્યા છે, ભાજપનો આવ્યો હશે કે કોંગ્રેસનો આવ્યો હશે, ચૂંટણી ટાઈમે તો આવીને આમ કહે કે તમારા પુલ બની જશે, આમ થઈ જશે, આમ કરી દેશે, મુહૂર્ત કરીને જશે, બધું કરી દે, પણ આ પુલનું કોઈ ઉદ્ઘાટન નહીં કે પુલનું કોઈ માત્ર કોઈ કહેવાતું જ નથી। તો પુલનું કોઈ એનું કોઈ કારણ છે કે આ છોકરોને ભણવા માટે ખૂબ તકલીફ પડે, છોકરાને ગભા ઉપર બેવરાને છોકરાને લાવવાની તકલીફ પડશે મવાડી, અને વધારે પાણી આવે તો છોકરા ઘેર બેસી જાય, એટલે 2-4 દિવસ ઘર જ બેસી રહે, એટલે એનું ભણતર બગડે છે છોકરાનું, બરાબર। એટલે પાછું આ બાજુ ભમેન 4-5 કિલોમીટર ભમેન છોકરાને સ્કૂલ લાવવું પડે। બનાસકાંઠાનું જે બનાસ નદી કહેવામાં આવે છે, આમ તો બનાસ નદી બનાસવાસીઓ માટે જીવાદોરી સમાન છે, પરંતુ કાકવાડા ગામ માટે બનાસ નદી એ માથાનો દુખાવો કહેવામાં આવે છે, કારણ કે જે ચોમાસામાં બનાસ નદીના વહેણ વધતા હોય છે એ વખતે ગુજરાતનું જે ભવિષ્ય કહેવાતું હોય છે વિદ્યાર્થીઓને 4 મહિના સ્કૂલ જવાની બંધ હોય છે, કારણ કે અહીંયા કેડસમાં પાણી હોય છે, તેના લીધે અમુક વખતે તો વાલીઓ મૂકવા પણ આવતા હોય છે, જે બાળકોને ખભા ઉપર બેસાડીને આવતા હોય છે, પરંતુ પાણી વધારે હોવાથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ અહીંયા આવવા જવાથી બંધ થઈ ગયું છે। લોકોનું કહેવું એવું છે કે 5 વર્ષ અગાઉ કાકવાડા ગામની બનાસ નદી ઉપર બ્રિજ પાસ થયેલો હતો, 2 વખત ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું, જે નેતાઓ દ્વારા અહીંયા આવી અને માત્ર ને માત્ર ફોટા જ પાડવામાં આવેલા છે, એના પછી ટેસ્ટિંગ કરી અને આજ 5 વર્ષ થઈ ગયા ત્યાં સુધી કોઈ કામ થયેલું નથી। તો લોકોનું કહેવું એવું છે કે આ બનાસ નદીના કાકવાડા ગામ ઉપર બ્રિજ બનાવવામાં આવે તો આ લોકોને અવર જવર માટે ખૂબ જ સારી સુવિધા મળી શકે છે। અશોક કણાવ છે, સંદેશની ચેનલ, અમીરગઢ।